નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. કાયમની જેમ આપણે આજે પણ વિડીયો લઈને આવી ગયા છે અને આજનો વિડીયો કંઈક અનોખો જ છે કે તમારી ડિમાન્ડ ઉપર જ આજે વિડીયો બનાવ્યો. મિત્રો, કાલ લઈને પરમદીના વિડીયોની અંદર જે તમે આ કીટ જોઈ એનું શું નામ છે, કઈ કંપનીની છે, મને બહુ અંગ્રેજી આવડે નહીં, વાંચી લ્યો અને તમે જોઈ લ્યો. અને મિત્રો, કિંમતનું કંઈક એવું છે કે આ મેડિકલવાળા ભાઈ કે મેડિકલ અમારા હગાનો જ છે, એની મને ટ્રાય કરવા 2 કીટ આપી હતી. તો મિત્રો, આપણે એક વાત એવી કરું કે આપણે જે છે કે એક ખાલી પશુ ઉપર ટ્રાય કરવાની હતી. એ ટ્રાય કદાચ ના કરીએ તો પણ હાલ્યું જાય એમ છે, કેમ કે જે ભેંસ આપણે ગાભણ હતી એ ગાભણને ચેક કરવા માટે જ લઈ આવ્યા હતા કે ગાભણ છે કે નહીં. તો એ ટેસ્ટ પટ્ટી હતી એની કાયદેસર એની બતાવી દીધું હતું કે ભાઈ ગાભણ છે. તો હવે ગાભણ નથી એ ભેંને ચેક કરવાનો કોઈ મતલબ નથી થતો, પણ આપણે 4 થી 5 દિનની અંદર આજુબાજુના વિસ્તારમાં કોઈની ભેંસ ગાભણ હશે તો એની ઉપર જઈ અને આપણે પ્રયોગ કરવો. કેમ કે મારે તબેલાની અંદર હું ચેક કરું અને ત્યાર પછી હું વિડીયો બનાવું તો ઘણા લોકોને નેગેટિવ એનર્જી પણ ઉત્પન્ન થાય કે આને તો કંઈક વિડીયોનો ટોપિક ગોતી લીધું એટલા માટે આની એવું કરતા હોય. પણ આપણે મારે તબેલે નહીં, બીજાને તબેલે જઈ અને ચેક કરશું. કેમ કે એનો મતલબ એવો હોય, અથવા તો બીજા કોઈના તબેલેથી ભેંસનું જે રક્ત હોય, જે બ્લડ, એ લઈ અને આપણે ઘરે બનાવી લેશું. કેમ કે આજ મારે તબેલાની અંદર તો મને ખબર જ હોય કે ભેંસ ગાભણ છે કે નથી, પણ ગમે ત્યાંથી બીજા તબેલાવાળાને કહે કે તારે રીતિ તો ગાભણ છે કે નથી ગાભણ, આવા પશુનું મને રક્ત કાઢી અને દેજે. અને જે આની અંદર રિઝલ્ટ બતાવે કે ભાઈ પોઝિટિવ, જે બીજો ભાઈ એના પશુનું જે બ્લડ આપી અને ચેક કરે અને જ્યારે ચેકમાં નેગેટિવ કે પોઝિટિવ આવે ત્યાર પછી ખાતરી થાય કે આ કીટ સાચી છે કે ખોટી છે. હું તો કદાચ હાલો વિડીયોમાં વ્યૂ લેવા હાટું થઈને કરતો હોઉં, પણ કોઈક બીજા ભાઈની ભેંસનું બ્લડ લઈ અને આપણે ચેક કરશું ને એ ટૂંકમાં મારી ખાતરી વગરનું આપણે લઈ આવીશું. કેમ કે મને ખાતરી હોય કે આ ગાભણ છે કે આ ઠાલી છે, પણ જે આપણે આ પટ્ટી છે ને, આ કીટ, એ જે કીટ રિઝલ્ટ આપે ને એનામાંથી હાલવાનું છે. જે ભાઈ જેની પશુનું લોહી લઈ આવશે ને, રક્ત અથવા તો બ્લડ, જે ભાઈ જેની ભેંસનું બ્લડ લઈ આવશે ને એ આનું રિઝલ્ટ આવ્યા પછી કહે તો હવે આપણે આગળ વાત વધારીએ કે 4-5 દિવસની અંદર આપણે બીજો વિડીયો ગમે એને તબેલે જઈને બનાવશું. કેમ કે એ લોકોને બ્લડ લેતા આવડતું હોય કે ના આવડતું હોય. મેં પણ માન કરીને લઈ લીધું હોય, કેમ કે થોડોક અનુભવને લીધે અહીંયા ભેંસના કાનમાં સિરીજ મારી અને થોડુંક 2-3 ટીપા ખેંચી લીધું હતું. તો એ રીતનું આપણે કંઈક આગળ વિડીયો બનાવશું. 4-5 દિવસ પછી સાતમ આઠમનો તહેવાર આવે છે એટલે થોડાક આપણે એ ફ્રી થઈ જઈ અને આરામ કરી. તો બીજી મિત્રો વસ્તુ એવી છે કે વારંવાર ઘરેલું માખી અથવા તો મચ્છર અથવા તો કીટનાશક, વંદા ફૂદા, કોઈ પણ જાતની જીવાત તમારા ઘરમાં બેડરૂમની અંદર પ્રવેશી જતી હોય તો એના માટેનો એક સ્પ્રે છે. સ્પ્રેની કિંમત એ કારણ કે મને ખબર નથી, એ લોકોએ ટેસ્ટ માટે દીધો છે એટલા માટે હું આની કિંમત જણાવી શકું નહીં. કદાચ હશે આની કિંમત 150ની આજુબાજુ હશે. અને ભાઈ કેટલા મિલીનો છે કે 100 મિલીનો છે. તો આની અંદરથી એક મસ્ત મજાની સ્માઇલ પણ બહાર આવે છે. જો આ રીતનું આપણે લગાવવાનું, જ્યાં ત્યાં આપણે એવું થાય કે ખૂણા છે કે હાકડવાળી જગ્યા છે, પાણીનો આરો છે, ત્યાં આપણે મચ્છર, માખી, વંદા અથવા તો ઝીણા મોટી કોઈ પણ જીવાત રાખી દીધી હોય તો પણ આની સ્માઇલ એવી આવશે કે માખી, મચ્છર, વંદા કોઈ પણ બહારું જીવાત હોય ને એને આની સ્માઇલ પસંદ નથી. તો એના માટે એ ભાગી જાય છે. અને આપણે એટલી મસ્ત મજાની ખુશ્બુ આવે ને એટલે આપણું દિલ ખુશ થઈ જાય છે. તો એક થોડીક હું જે મેડિકલવાળા ભાઈ છે એની જાહેરાત કરું તો વાંધો નહીં, કોઈ આચાર સંહિતા લગાડતા નહીં. કેમ કે આપણા હગાવનો જ છે એટલે થોડુંક કહ્યું તો એમાં કંઈ વાંધો ન રહે. આપણે એની એવડું 150 રૂપિયાનો સ્પ્રે ફ્રી દીધો છે તો એની જાહેરાત કરી દે કંઈ વાંધો નહીં. અને તમારે ઘરે નાના છોકરા હોય અને કદાચ તમે તમારા રૂમની અંદર છાંટો અને એ છોકરું કોઈ પણ આપણે જે રસોડાની અંદર એનો યુઝ કરેલો હોય અને સમજો કે છોકરું નાનું હોય, ખોરાક હેઠો પડેલો મોઢામાં લઈ જાય તો એમાં 99.99% કંઈ વાંધો આવતો નથી.
છતાંય પણ હું એમ કહું છું કે તમારે હેઠું પડેલું છોકરાને ખાવા દેવાની આ સ્પ્રે માર્યા પછી ત્યાર પછી આજ ઘણી બધી વસ્તુ ઉપયોગ કર્યા પછી એમ કહે છે કે આપણે પશુને માખ્યું અચૂક ચોઈતા જ રાખે. તો મિત્રો ખરેખર આ સ્પ્રે છે ને તમે પશુ ઉપર છાંટો ને, પશુની આજુબાજુ એના પગ છે, પછી જ્યાં ખીલા હોય એના મૂળમાં, તો આનેથી માખ્યું 1 કલાક તમારા પશુને હેરાન કરતી નથી. જ્યારે આની સ્માઇલ પવન ભેગી ઉડી જાય ત્યાર પછી વળી માખી આવવાનું ચાલુ કરી દે. પણ મને એવું થાય છે કે દોવા વખતે અને ખવડાવટ અને ભેહુંને મારી દેવાય ને એકવાર એને બપોરના ટાણે મારી દે એટલે શાંતિથી ખાઈ પી અને બેસી શકે. તો આ સ્પ્રેનું નામ કંઈક સારું છે, મોસ્કવેઈ નામનું છે. અને આ સ્પ્રેનું રિઝલ્ટ મેં તો ખાલી કરી નાખ્યો છે, આટલો જ રહ્યો છે. કેમ કે એક માણસે આપણે ટ્રાય કરવા દીધો હોય તો આપણે એની ટેસ્ટ પૂરેપૂરી લઈ લેવી. 3 દિવસ સુધી આપણે ટ્રાય કરી છે, કેમ કે ટ્રાય કરવી પડે. ટ્રાય વગરનું આપણે કરતા નથી કંઈ પણ કામ. સફળ પ્રયોગ થાય ત્યાર પછી જ આપણે યુટ્યુબની અંદર મૂકવાનો છે. ત્યાર પછી તમારે આ લેવો હોય તો આપણે નજીકમાં, અમારા ગામથી નજીકમાં જ થાય છે. તમારે તો બીજા કોઈ મેડિકલ લાગુ પડતા હોય તો અહીંયા જામખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામને પાટીએ, જે ભાણવર ખંભાળિયા હાઈવે પર 66 કેવીની સામે જે મેડિકલ છે કેશવ કેમિસ્ટ, ત્યાં આ પ્રોડક્ટ ઉપલબ્ધ થઈ છે અને તમને મળી જશે. ને આની અંદર સ્પેશિયલ લખેલું પણ છે રૂમ સ્પ્રે. જો આ રૂમની અંદર લગાવવાથી કોઈ પણ તકલીફ થતી નથી. કે આપણે આંખોની અંદર આની થોડી ઘણી હવા જાય કે માનો કે સામું રહીને આમ લાગી ગયો છે સ્પ્રે, તો આંખો થોડીક વાર બળશે પણ કંઈ વાંધો નહીં આવે. ત્યાર પછી ત્રીજી પ્રોડક્ટ છે આપણી પાસે ટોપિક્યુ છે, જૂનો અને જાણીતો, હર કોઈ પશુપાલકની પસંદ. આની અંદર મિત્રો એક લિક્વિડ ફોર્મ આવે છે, ગેસ હોય અને લિક્વિડ હોય. તમારે આને આ રીતનું હલાવી, બેન આ બાજુ આવતી રહેતો, આ બાજુ હલાવી અને પશુને કોઈ પણ ઘાવ હોય, ઘાવની અંદર જીવાત પડી ગઈ હોય તો આનો સ્પ્રે કરી દેવાનો. આ રીતનું કંઈક પીળા કલરનું આની અંદરથી ગેસ નીકળશે. અને ત્યાર પછી ઘણા સ્પ્રેમાં અહીંયા નળી રાખેલી પણ આવે છે. આટલી નળી હોય કે આપણે પશુને કંઈ અંદરોની જગ્યાએ ઘાવ હોય તો એને આપણે હલાવી અને મારી શકીએ. આની સ્માઇલ એટલી બધી ખરાબ હોય કે આની પાસે માખી મચ્છર તો હું જીવાત જેવી જીવાતે ભાગી જાય. તો આનું નામ છે ટોપિક્યોર અને હર્બલ ઉપર આવે છે, એટલે કંઈ બધું સેફ છે પર્યાવરણને. મિત્રો આ એક તમારે જ્યાં તમે માખી મચ્છર હાટું ધોવાડો કરતા હો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે અગ્નિ હોય, આપણી દેશી ભાષામાં આપણે એને તાપ કહીએ કે હરકેઈ હોય, એની નજીક નહીં જવા દેવાનું. 1 મીટર એનાથી છેટો રાખી અને આ રીતનો સ્પ્રે કરવાનો. કેમ કે આની અંદર ગેસ હોય એટલે એકદમ જ્વાળામુખી ભરી જતી હોય અને ત્યાર પછી આ એ પણ સળગી જાય. આપણા હાથમાં હોય તો પણ ફાટી જાય. તો જીવડા પડેલા હોય, કોઈ પણ ઘાવ પશુને થયો હોય તો એના માટે આ બેસ્ટ છે. અને એક આપણી પાસે ચોથી પ્રોડક્ટ છે કે તમારા પશુને ભાઈ કોઈ ડૉક્ટર હોય તો મને કોમેન્ટમાં કહેતા નહીં કે ભાઈ તું આવો બધો ડૉક્ટર કેદીકનો થઈ ગયો. આપણે અનુભવ કરતા હોય, આપણી વાડી છે, આપણા તબેલાની કે આપણા ગૌશાળાની અંદર ડૉક્ટર આવતા હોય અને એ ડૉક્ટર આપણા પશુ ઉપર જે કંઈ દવા કરતા હોય એ મગજની અંદર થોડું ઘણું આપણે રાખતા હોય. અને દેશી દવાનો અનુભવ આપણે થઈ ગયો છે એની વાર આ મેડિકલી દવાનો પણ અનુભવ કરતા આવી છે. તો તમારી બહેનને તકલીફ હોય, માનો કે તમે વ્યાયામમાં તકલીફ પડી હોય, બહુ પીડાણી હોય, ત્યારે એની ગર્ભાશયમાં વજન આવી ગયો હોય અને દુખાવો થતો હોય અને તાવ હોય, તો એના માટેનું બેસ્ટમાં બેસ્ટ ગોળી છે. 2 ગોળીનું પેકિંગ આવે છે અને આપણા અંદાજ પ્રમાણે 50 થી 60 રૂપિયાની આવતી હોય છે. તો આપણે આનો ખરેખર એકવાર તમારા પશુને તાવ હોય તો આનો ઉપયોગ કરજો. પશુને ક્યાંય પણ પેઇન એટલે કે દુખાવો થતો હોય તો એમાં આ ગોળીનો ઉપયોગ કરજો. સવાર સાંજ 2 આપવાની છે, અહીંયા લખેલું પણ છે. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને કંઈ પણ મેડિકલી દવાનું આપણે લગભગ બધી જગ્યાએ પૂછી લીધું છે, એટલે કંઈ આમાં કોપીરાઇટ આવતું નથી. એટલે ધીમે ધીમે તમને મેડિકલી દવા પણ બતાવતો રહીશ. કેમ કે આ દેશી ઉપચાર કોઈ કરતા નથી. દેશી ઉપચાર થોડુંક લેટ થઈ જાય એને અસર કરવામાં, એટલે મેડિકલી દવા છે આનો તાત્કાલિક ઉપાય મળી જાય. તો આ વિડીયોની અંદર આટલું જ. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. તો આવજો બધાને. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.